और मोहम्मद वाले मोहम्मद आवाज बुलंद पंजे तनी तलवार। बराए खुशनुदी जमाना बुलंद कर सलवार। बराए सलामती इमाम जमाना आवाज बुलंद सलवार। रहमल्लाह मन करल फातिहा। لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد صلى الله عليه وآله المعصومين سيما الإمام المهدي المنتظر روحي وأرواح العالمين للتراب مقدمه الرضا ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكري فضائلهم أجمعين. أما بعد بسم الله الرحمن الرحيم. اللهم قل لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وعلى محمد. أما بعد قال رسول الله صلى الله عليه وآله حسين مني وأنا من الحسين أحب الله من أحب الحسين और मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु परवरदिगार आलमનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે જેણે આપણને ફર્શ અઝા ઉપર શિરકત થવાનો મોકો અને ખુશનસીબી અતા કરી. ખરેખર ઇમામ હુસૈન અલૈહિ સલામની મજલિસમાં બેસવું અને મજલિસમાં બેસીને ઇમામની મુસીબતને યાદ કરવી, ઇમામની મુસીબતો પર આંસુ આવવા અને આ તમામ ચીજ બહુ અહેમિયત રાખે. રિવાયતની અંદર બયાન કરવામાં આવ્યું છે, અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે, મન બકા અલા મુસાબિલ હુસૈન, જે કોઈ ઇમામ હુસૈનની મુસીબત ઉપર ગિરિયા કરે, और जलस, जे कोई एवी मजलिस में बेसे, और तजक्कर, जे कोई इमामनी मुसीबत नो जिक्र करे, और खदम अहलिल अज़ा अथवा अहले अज़ानी खिदमत करे. શું કીધું? 4 કામ કીધા. 4 માંથી જે તમે કરો, या तो इमामनी ઉપર રોવો,
યા ઇમામનો જિક્ર કરો, યા ઇમામ અલૈહિસ્સલામની મુસીબત જે છે એની અંદર જે મજલિસ છે એવી મજલિસમાં બેસો, અથવા આવી મજલિસમાં જે લોકો શરીક થાય છે એ અઝાદારોની ખિદમત કરો. આપણે અહીંયા જોઈએ તો આ ચારેય ચીજ જે છે એ આપણે શામિલ હાલ થઈ શકે. મતલબ ગિરિયા તમે કરી રહ્યા છો, મજલિસમાં તમે બેઠા છો, જિક્ર હું કરી રહ્યો છું, અને તબરુકાત જે છે બનાવવાવાળા એ ખિદમત કરી રહ્યા છે. તો આ ચારેય કામ કેટલી અહેમિયત છે આની. કીધું કે જે કોઈ આ ચારમાંથી કોઈ પણ એક કામ કરશે તો એવું છે, અલ્લાહના રસૂલ કહે છે કે અન્ન ઝારની અલલ અર્શ, તો એવું છે કે એણે અર્શ ઉપર જઈને મારી ઝિયારત કરી. કેટલી વાર? 40 વખત, અને એ પણ મૌલા અલી અલૈહિસ્સલામની સાથે રહી. તો આ ચીજ આપણને બતાવે છે કે મસ્જિદ નબવીમાં જવું એકવાર અને રસૂલુલ્લાહની ઝિયારત કરવી એ કેટલું મુશ્કેલ છે. અગર અર્શ ઉપર જઈને રસૂલ ખુદાની ઝિયારત કરવી હોય, એ મોકો આપણને મળે તો એ પણ કેટલું બધું કઠિન છે. પણ આસાનીથી આપણે મજલિસમાં બેસીને 40 વખત રસૂલ ખુદાની ઝિયારતનો સવાબ હાસિલ કરી શકીએ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો મતલબ કે આપણે મહેરાજ ઉપર જઈ આવીએ છીએ, મજલિસમાં શરીક થઈને અઝાદારોની ખિદમત કરીને ગમે હુસૈનમાં આંસુ આવીને દર હકીકત આપણે મહેરાજ કરી લીધી અહીંયા બેઠા બેઠા. તો આ અમલની અહેમિયત છે. ત્યાં સુધી કે જે મશહૂર અને મારૂફ હદીસ છે, હુસૈન મિન્ની વાના મિનલ હુસૈન, હુસૈન મારાથી છે અને હું હુસૈનથી. અહબ્બલ્લાહુ મન અહબ્બલ હુસૈન, અલ્લાહ એને મોહબ્બત કરે છે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને મોહબ્બત કરે છે. તો મોહિબ્બે હુસૈન જે છે એ અલ્લાહનો મહેબૂબ છે. જે શખ્સ ઇમામ હુસૈનને ચાહે છે, એને મોહબ્બત કરે છે, જેના દિલમાં ઇમામ હુસૈનની મોહબ્બત છે, એ હકીકતમાં મહેબૂબે પરવરદિગાર, મહેબૂબે કિબ્રિયાઈ છે. અને ત્યાં સુધી છે કે આવો શખ્સ જન્નતી છે. મોહિબ્બે હુસૈન તો દૂર, બલકે હદીસની અંદર છે કિતાબ ઇકસદ મૌઝુ 500 દાસ્તાનમાં કે એક વખત અલ્લાહના રસૂલ એક સફર ઉપર જઈ રહ્યા હતા, સાહાબીઓ સાથે હતા. રસ્તામાં એક જગ્યાએ પૈગંબર ઇસ્લામ સવારી ઉપરથી નીચે ઉતર્યા અને જમીન ઉપર બેસી અને એક પછી એક 5 સદ્દા કર્યા, એક પછી એક સદ્દો પૂરો, પછી બીજો, પછી ત્રીજો. જ્યારે સાહાબી લોકોએ જોયું, યા રસૂલલ્લાહ, આ અજીબ અમર અમે જોયો, તમે આવી રીતે ક્યારેય કર્યું નથી, આ શું સબબ છે, શું રાજ છે અત્યારે ઉઠી નીચે ઉતરીને 5 સદ્દા કરવાનો? કીધું કે હું સવારી ઉપર હતો, જિબ્રીલ આવ્યા, યા રસૂલલ્લાહ હું તમને બશારત આપું છું, ઇન્ના અલિયન ફિલ જન્નત, બેશક અલી જે છે એ જન્નતી છે. એટલે શુક્ર ખુદા બજાવી લાવવા માટે હું નીચે ઉતર્યો અને મેં સદ્દે શુક્ર કર્યો. હજી સર ઉઠાયું ત્યાં મને કીધું ઇન્નલ ફાતિમા ફિલ જન્નત, બેશક ફાતિમા પણ જન્નતી છે. મેં ફરી બીજો સદ્દો કર્યો. સર ઉઠાયું તો કીધું બેશક ઇન્નલ હસન વલ હુસૈન સૈયદા શબાબ અહલિલ જન્ના, હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે. તો મેં ફરીથી સદ્દો કર્યો. સજ્દામાંથી સર ઉઠાયું ત્યાં જિબ્રાઈલ કહે છે કે અલ્લાહ ફરમાવે છે કે આ 4 તન, મતલબ કે અલી, ફાતિમા, હસન અને હુસૈન, એમના મોહિબ પણ જન્નતી છે. મેં ફરીથી સદ્દો કર્યો, શુક્રનો સદ્દો. સદ્દામાંથી સર ઉઠાયું ચોથો સદ્દો કરીને ત્યાં જિબ્રાઈલ આવીને કહે છે કે યા રસૂલલ્લાહ, આ 4 તનના મોહિબ જે લોકો છે એના ચાહવાવાળા પણ જન્નતી છે. ત્યારે મેં જે ફરી 5મો સદ્દો કર્યો. તો આવી રીતે મોહિબ્બે હુસૈન તો જન્નતી છે, પણ એનો કોઈ ચાહવાવાળો હશે તો એ પણ જન્નતી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ
આવી રીતે આપણને ખબર પડી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત કેટલી બધી અઝીમ જે આપણા દિલોમાં છે, અને મોહબ્બતનો તકાજો ખુશીમાં ખુશી, ગમમાં ગમ. આપણે એટલે તો કાળો લિબાસ પહેર્યો છે કે આ ગમના દિવસો છે, એટલે તો આપણે ઇમામ હુસૈનની અઝારી બરપા કરીએ છીએ કે આ ઇમામ હુસૈનની મુસીબતના દિવસો છે. એટલે બેદ અલૈહિસ્સલામ ઉપર આ દિવસોમાં એવો જુલ્મ થયો કે માણસ તો દૂર, જિન્નાતો પણ ગિરિયા કરે, મલાઈકા પણ ગિરિયા કરે, બલકે મખલુકાતમાંથી કોઈ બાકી નથી કે જે ગમે હુસૈનમાં ગમગીન ન હોય. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબત છે અને આ મોહબ્બતનો તકાજો છે. પણ ઘણા લોકો એમ કે ગિરિયા ન કરવું જોઈએ, રોવું ન જોવે, રોવું ગુનાહ છે, રોવું જે બિદત છે, ગિરિયા ન કરવું જોઈએ, આંસુ ન વાવવા જોઈએ, બિદત ગઈ છે રોવા. અને પાછું એમ કહે છે કે ઇમામ હુસૈન ઉપર ગિરિયા ન કરાય, ઇમામ હુસૈન તો શહીદ છે, અને શહીદ તો જીવતા હોય છે. કુરાન કરીમની અંદર છે ને, જે લોકો વલા તાહસબન્ના લઝીના કુતિલુ ફી સબીલિલ્લાહિ અમવાતા બલ અહ્યાઉન ઇન્દા રબ્બિહિમ યુરઝકૂન, જે લોકો રાહ ખુદામાં કત્લ થઈ ગયા એને તમે મુર્દા ન સમજો, બલકે એ જીવતા છે અને અલ્લાહની પાસેથી રોઝી મેળવે. આવી રીતે ઇમામ હુસૈન શહીદ છે, શહીદ જીવતા છે, અને જીવતા ઉપર ગિરિયા ન કરાય, આવી રીતે જે એ લોકોને ગુમરાહ કરે છે, ગિરિયાને બિદત કહે છે. તો અલ્લામા અલી નક્કી નક્કન સાહેબે એનો બહુ સરસ જવાબ આપ્યો કે જીવતા ઉપર ગિરિયા કરાય કે નહીં, જીવતા ઉપર ગિરિયા કરાય કે નહીં. તો કીધું કે ગિરિયા કિયા याकूब ने उसको भी तो टोको, यूसुफ तो अभी जिंदा है यूं गम नहीं करते. જનાબે યાકૂબ યુસુફની જુદાઈમાં કેટલું બધું ગિરિયા કર્યું, 20 વર્ષ આટલું બધું ગિરિયા કર્યું કે વબયઝ્ઝત ઐનાહુ, એમની આંખો સફેદ થઈ ગઈ, આંખોનું નૂર ચાલ્યું ગયું. હાલાકે યુસુફ તો જીવતા હતા, ખાલી એમનાથી જે છે 100-200 કિલોમીટર દૂર હતા, જીવતા હતા. એમને પણ ખબર હતી યુસુફ જીવતા હતા. ત્યારે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને તો બેદર્દીથી કત્લ કરવામાં આવ્યા. એમને એમની ઉપર જેવો જુલ્મ થયો એવો કોઈની ઉપર નથી થયો. તો યાકૂબને તમે ટોકો, એ યુસુફ ઉપર ગિરિયા કર્યું. आदम ने तो हवा के लिए पीटा है सीना, समझा उन्हें जिंदों का मातम नहीं करता. आदम ने हवा जमीन ઉપર આવ્યા, બંને અલગ અલગ જગ્યાએ અલ્લાહે મોકલ્યા. આદમ હવ્વાની જુદાઈમાં ગિરિયા કરતા, તો અલ્લાહે કંઈ ટોક્યા નહીં, એને કીધું નહીં હવે તમે લોકો એમ કહો છો કે જીવતા ઉપર માતમ ન કરાય, તો જનાબે આદમને ટોકો. हमजा तो शहीदों के सरदार मगर करते न मोहम्मद तो चलो हम नहीं करते. जनाबे हमजा शहीद થયા, સૈયદુલ શોહદા લખબ જનાબે હમઝાનો છે, ઇમામ હુસૈનનો ત્યાર પછી થયો. પહેલાં સૈયદુલ શોહદા જનાબે હમઝા હતા, શહીદોના સરદાર. એમની ઉપર ગિરિયા કરવાનું ખુદ રસૂલે ખુદાએ હુકમ દીધો કે હમઝા ઉપર તમે લોકો ગિરિયા કરો, હમઝાની સફે અઝા બિછાવો. તો રસૂલે ખુદાએ જનાબે હમઝા ઉપર ગિરિયા કર્યું. તો જીવતા ઉપર પણ ગિરિયા થાય છે અને શહીદ ઉપર પણ ગિરિયા થાય છે. ત્યાં સુધી કે શાયર પછી તંઝિયા લહેજામાં કહે છે કે અપના કોઈ મરતા હૈ તો રોતે હો તડપ કર, પર સિફતે પયંબર કા કભી ગમ નહીં કરતે. ઘરમાં કોઈ મરી ગયું હોય તો કેવા રોવે છે, अपना कोई मरता है तो रोते हो तड़प कर, पर सिफते पैगंबर का कभी गम नहीं करते. हिम्मत है तो महशर में पैगंबर से ये कहना, हम जिंदा और जावेद का मातम नहीं करते, जिंदा और जावेद का मातम नहीं करते. और તમે શા માટે ગિરિયા નથી કરતા અને ગિરિયા કરનારનો વિરોધ કરો છો? હક બાત હૈ બસ बुग़्ज़-ए-अली का ही ये चक्कर, तुम इसलिए शब्बीर का मातम नहीं करते. और बस एक रिवायत रही है रोज़े अजल से, कातिल कभी मकतूल का मातम नहीं करते. बर मोहम्मद आले मोहम्मद मोहम्मद वाले मोहम्मद.
ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામને લોકો ખરેખર મોહબ્બત કરે છે, દિલથી મોહબ્બત કરે છે, દિલો જાનથી મોહબ્બત કરે છે. ઇમામની રાહમાં પોતાનો માલ લૂંટાવી દે છે, ઇમામની રાહમાં પોતાનો અસબાબ લૂંટાવી દે છે, ઇમામના માટે પોતાની જાન જે છે એ સીધા કરવા માટે તૈયાર છે, ઇમામના માટે તકલીફો સહન કરે છે. આ મજલિસો જે આપણે બિછાવીએ છીએ સફે અઝા, એમાં પણ કેટલી બધી મહેનત હોય છે, એમાં પણ કેટલી બધી તકલીફ પડે છે. પણ યાદ રાખીએ, આ મજલિસ બરપા કરવી અને મજલિસમાં આવવું એ બહુ અઝીમ અમલ છે. ભલે તકલીફ પડે થોડી ઘણી, બરાબર, સમય દેવો પડે, મહેનત કરવી પડે, માલ ખર્ચ કરવો પડે, અને ઇન્સાને જે છે એ આવવું પડે, જવું પડે, સફરની તકલીફ. પણ આની અંદર એટલો બધો આનો અજર છે. ખસાઈસ હુસૈનિયા કિતાબ છે, જેની અંદર શેખ જાફર શુસ્તરી મજલિસે અઝાની 12 ખાસિયત બયાન કરે છે. ઇમામ હુસૈનની મજલિસની 12 ખાસિયતો બયાન કરે છે અને કહે છે કે જે જગ્યાએ મજલિસ થાય છે ત્યાંના લોકો ઉપર પરવરદિગારે આલમ દુરૂદ અને સલામ મોકલે છે. હવે જો અલ્લાહનો દુરૂદ અને સલામ મળી ગયો પછી શું પ્રોબ્લેમ ઇન્સાન? કારણ કે કાયનાતનો ખાલિક અને માલિક અને રાઝિક તો અલ્લાહ છે. હવે એ જ એમ કહે કે તમે સલામત રહ્યો તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. આગળ ફરમાવે છે કે જ્યાં મજલિસ થાય છે, મલાઈકાએ મુકર્રબીન આવા લોકો માટે દુઆ તલબ કરે છે, દુઆ કરે છે, ઇસ્તિગફાર કરે છે, એ લોકો માટે રહેમતની દુઆ કરે છે, એની હાજતો પૂરી થાય એવી દુઆ કરે છે. મુકર્રબીન મલાઈકા. ત્રીજું, જે જગ્યાએ મજલિસ થાય છે તો પંજેત અને પાક ખાસ એમના માટે દુઆ કરે છે. ચોથું કહે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવા લોકોને જોવે છે. ઇમામની નિગાહમાં દરેક મજલિસ છે, બલકે ત્યાં સુધી જે ઘણા બધા એવા વાકિયાત છે, ઇન્શાઅલ્લાહ ક્યારેક મોકો મળશે તો, કે મજલિસની અંદર નાનામાં નાની ખિદમત પણ ઇમામની નિગાહથી પોશીદા છે. અગર કોઈ ખાલી જે ગેસ શરૂ કરવા માટે માચીસ જે વાપરે છે, એમાં જો એ સળી કોની વાપરી છે, પોતાનું પર્સનલ માચીસ છે કે જમાતનું માચીસ છે, ઇમામ ત્યાં સુધી પણ નોંધ લે છે. ઇન્શાઅલ્લાહ ક્યારેક વાક્યો યાદ આવશે, મોકો મળશે તો કહીશ. તો કહે છે કે ઇમામ હુસૈનની નિગાહે કરમ હંમેશા મજલિસની ઉપર હોય છે. આગળ ફરમાય છે કે છઠ્ઠા ઇમામનો પસંદીદા અમલ છે. હવે આપણે તો જાફરી કહેવાઈએ જ ને, છઠ્ઠા ઇમામના માનવાવાળા, તો એમનો પસંદીદા અમલ મજલિસ છે. તો આપણો પણ એ જ હોવો જોઈએ. ફરમાવે છે આગળ કે આવા લોકોની સાથે ઇમામ હુસૈન રોઝે મહેશર ગુફ્તગુ કરશે. કિતાબ અસરારુ શહાદતની અંદર જ છે કે કયામતના દિવસે જ્યારે હિસાબ કિતાબ બધો પૂરો થઈ જશે તો એ વખતે જે લોકો મજલિસે ઇમામ હુસૈનમાં શરીક થતા હશે, જે લોકો ઇમામ હુસૈનના શહીદાઈ હશે, એ લોકો જન્નતમાં નહીં જાય, બલકે ઇમામ હુસૈનની સાથે ગુફ્તગુ કરતા હશે, વાતો કરતા હશે. જન્નતની હૂરો એક પછી એક પૈગામ મોકલશે કે અમે તમારો ઇંતજાર કરી રહ્યા છીએ, તમે આવો. પણ આ લોકો શું કહે છે કે નહીં, અમને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે વાત કરવામાં મજા આવે છે, એમની સાથે તો કારણ કે આપણે પૂરી જિંદગી જિક્ર હુસૈન કર્યો. હવે જ્યારે સામે ખુદ મૌલા હુસૈન છે એની સાથે વાત કરવાનો જે લુત્ફ, જે જે આપણને મળશે, અને એ જન્નતની મજા કરતા આખી અલગ જ હશે. ત્યાં સુધી કે આ જગ્યા જ્યાં મજલિસે અઝા બરપા થાય છે એ અતબાતે આલિયાતની હેસિયત રાખે છે. અતબાતે આલિયાત મતલબ જે ઇમામના રોઝા છે એની હેસિયત. સામર્રામાં જે ઇમામનો રોઝો છે એનો જે મકામ છે એ મકામ આ જગ્યાનો છે. જે કાઝમેનનો જે મકામ છે એ મકામ છે અતબાતે આલિયાત. બલકે ત્યાં સુધી લખ્યું છે કે જે જગ્યાએ મજલિસ થાય છે એ જગ્યા મશઅરુલ હરામની હેસિયત રાખે છે. મશઅરુલ હરામ જે મુઝદલફાનું મેદાન છે, કે હાજીઓ જ્યાં હજ કરવા જાય છે, મનાસિક હજ અદા કરે છે, એમાં એક મેદાન છે મુઝદલફાનું,
ત્યાં પૂરી રાત રહેવાનું હોય છે ઈદની રાતે. એ મેદાનમાં એક મસ્જિદ છે. એ મસ્જિદની જે હેસિયત છે એ હેસિયત આ મજલિસે હુસૈન જે જગ્યાએ થાય છે. બલકે આગળ ત્યાં સુધી ફરમાવે છે કે જ્યાં મજલિસ થાય છે એ જગ્યા હતીમની હેસિયત રાખે છે. હતીમ ખાને કાબાની એ જગ્યા છે કે જ્યાં આપણે વર્તુળાકાર જોઈએ છીએ ને, એક ખાને કાબા છે ને એની બાજુમાં એક અડધું સર્કલ બનેલું છે, દિવાલ નાનકડી. એ જે જગ્યા છે એને હિજરે ઇસ્માઇલ કહેવામાં આવે છે. ત્યાં જનાબે ઇસ્માઇલ અને જનાબે હાજરા દફન છે. બરાબર. એ જગ્યાની હેસિયત એ છે કે ઇન્સાન ત્યાં દુઆ કરે છે તો એવું છે કે જાણે ખાને કાબાની અંદર જઈને દુઆ કરે. મતલબ દુઆ મુસ્તજાબ, 100% દુઆની ગેરંટી. ત્યાં દુઆ જે કરી કબૂલ થશે. આ હેસિયત આ જગ્યાની છે જ્યાં મજલિસ અઝા થાય છે. બલકે ત્યાં સુધી કીધું કે જે જગ્યાએ ઇમામ હુસૈનની મજલિસ થાય છે એ ગુંબદે હુસૈનીની હેસિયત રાખે છે. ઇમામ હુસૈન આપણે ઘણીવાર ઝિયારતમાં જતા હોય લોકો એને કહીએ છીએ ભાઈ ગુંબદ નીચે અમને યાદ કરજો, કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને અલ્લાહે જે સિફતો અને ખાસિયતો આપી છે એમાંથી એક ખાસિયત એ છે કે એમના ગુંબદ નીચે દુઆ મુસ્તજાબ થાય છે. તો એ આપણે રોજ તો ત્યાં નથી જઈ શકતા, તો મજલિસમાં આવીએ અને દુઆ જેથી કરીએ, મસાહેબ પડાતા હોય ત્યારે કરીએ, આમ નામ પણ બેઠા હોય અને આપણી જે કાંઈ પર્સનલ હાજત હોય એ આપણે કરતા રહીએ. એક વાકયો દુબઈનો હમણાં તાજેતરનો છે, 3-4 વર્ષ પહેલાંનો, કે દુબઈની અંદર એક આલિમે દીને જે ઝાકીર હતા એ મજલિસની અંદર એક અમલ બયાન કર્યો કે જે કોઈ 133 વખત યા કાશિફલ કરબ એન વજીલ હુસૈન ઇકશિફ કરબી બેહક અખીકલ હુસૈન પડે અને પોતાની દુઆ તલબ કરે, અલ્લાહ એની દુઆ કબૂલ કરશે બાબુલ હવાઈજના સદકા. મજલિસની અંદર એક શખ્સ હતો જે વ્હીલચેરમાં આવ્યો હતો, અપાહિજ હતો, જેનું નામ છે ડૉક્ટર અબ્બાસ નજમ, પેરિસનો હતો. એ ત્યાં આવ્યો હતો અને એ આ અમલ ત્યાં જ તે કર્યો. બીજાની ગિરામી યકીન નહીં આવે આપણને કે એ મજલિસમાંથી જ્યારે ઊભો થયો ને તો પોતાના પગ ઉપર ચાલી રહ્યો હતો. વ્હીલચેરમાં જે આવ્યો હતો એ આવી રીતે ચાલતો રહ્યો, જેને પેરાલિસિસ હતું. જ્યારે ફાઝિલ લંકરાની જે એ વખતના મુજતહિદ અને આલિમ હતા એમને જ્યારે બયાન કરવામાં આવ્યો આ વાક્યો તો એમણે કીધું કે એમાં કોઈ નવાઈની વાત નથી. મજલિસે હુસૈન ગુંબદે હુસૈનીની હેસિયત રાખે છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસ બરપા કરવામાં ઇમામના ચાહવાવાળાઓ તકલીફો ઉપાડે છે, કારણ આ મોહબ્બતનો તકાજો. આ ઇમામને મોહબ્બત જે આપણે કરીએ છીએ એટલા માટે ઇન્સાન જે છે એ પોતાનું માલ, પોતાનું ખૂન વહાવે છે. આ અઝાદારો જે જંજીરજની કમાજની કરે છે, આપણને આમ દિવસોમાં જરાક એવું વાગ્યું હોય તરત દોડીને ડૉક્ટર પાસે જઈએ, બરાબર. અને આશુરાના દિવસે આપણે જોઈએ છીએ કે નામે હુસૈન ઉપર પાટો બાંધવા તૈયાર નથી ખૂન વાવ્યા પછી. ઇમામના નામ ઉપર જે છે એ અઝાદારો, આવા અઝાદારોની હરગીઝ ઇન્સાન ટીકા ન કરે, એને હકીર ન સમજે, બલકે એના હાથોને બોસો દે, એના કપાળને ચૂમે, એનો એહતરામ કરે. કારણ કે ઇન્સાન જે છે આ મોહબ્બતમાં બધું જાય છે. અને ઇન્સાન મોહબ્બતમાં કેટલું કરે છે. દૂર દરાજથી લોકો ઝિયારત ઇમામ હુસૈન કરવા આવે છે. આયતુલ્લાહ મુજતહિદી બયાન કરે છે કે મારો એક તાલિબે ઇલ્મ હતો, એ મને કીધું કે હું જ્યારે કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવા માટે ગયો તો ઝરીની સામે હું ઊભો હતો અને ઝિયારત પડી ગયો હતો. એવામાં એક અરબ આવ્યો જેનો પગ જે છે એ જખમી હતો અને એના કપડાં પણ જે છે એ કહેવાય ને કે ઓલા હતા, મેલા. મતલબ કે સફર જેણે બહુ કરી હોય, દૂરથી જે આવ્યો હોય, થાકેલો પાકેલો હોય, એ હાલતમાં એ રોઝાની અંદર આવ્યો અને કહે છે કે ઇમામ હુસૈનને જે છે એ કંઈક કહી રહ્યો હતો ઝરીની સામે મુખાતિબથી. કહે છે કે મને અરબી નહોતી આવડતી, એટલે મેં મારા અરબ દોસ્તને પૂછ્યું કે આ શું કહે છે. તો એ અરબ
જે એ ફારસી જાણતો હતો, એટલે એ મને ફારસીમાં કીધું કે આ બધું અરબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કહે છે કે મૌલા, પોતાનો જખ્મી પગ બતાવીને કે મૌલા, મેં તમને ગોતી લીધા, મેં તમારી તલાશ કરી લીધી, હવે રોઝે મહેશર તમે મેદાને મહેશરમાં મને જ ગોતી લેજો. મતલબ કે આજે હું કેટલો દૂરથી તલાશ કરતો કરતો, તકલીફો ઉઠાવતો તમારી પાસે આવ્યો, તમારી ઝિયારત કરવા માટે આવ્યો. હવે રોઝે મહેશર જ્યારે લાખો ને કરોડો લોકો હશે, તો એવા કરોડો લોકોમાં તમે જે છે મને ગોતી લેજો અને મારી શફાત કરજો, મારા ગુનાહોની મગફરત કરો. બર મોહમ્મદ આલે મોહમ્મદ આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેમની મોહબ્બત કરવાવાળા દુનિયામાં એટલા બધા છે અને પોતાની રીતે ભોગ આપે છે, કુરબાની આપે છે. ઇમામના નામ ઉપર જે છે એ ઇન્સાન જે છે એ તકલીફો સહન કરે છે. પણ આ જ ઇમામના નામ ઉપર આપણે ગુનાહોને પણ છોડવા જોઈએ, ઇમામની ખુશી માટે. રિવાયતની અંદર વાકિયાત એવા ઘણા બધા છે કે આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે નામે હુસૈન સાંભળીને જનાબે આદમ જે ગમગીન થઈ ગયા. આપણા દાદાની આ હાલત હતી, ઇમામ હુસૈનનું નામ સાંભળીને ગમગીન થઈ ગયા. તો જરૂરી છે કે નામે હુસૈનની આ અસરને પોતાની અંદર ઇન્સાન લે. નામે હુસૈન સાંભળીને મોટા મોટા ગુનેગાર લોકો ગુનાને છોડી દે, ગુનાને છોડી દે. તો આપણને શું થયું છે કે સવાર સાંજ મુસલસલ ઇમામ હુસૈનનું નામ લઈએ છીએ, પણ આપણી આદતો બદલતા નથી, આપણા તોર તરીકા બદલતા નથી. ફરી પાછી એ જ ગીબતો કરીએ છીએ, ફરી પાછા એ જ ગુનાહ કરીએ છીએ, ફરી પાછી એ જ રવિશ ઉપર વ્યા છીએ. આ નામે હુસૈનની એવી તાસીર છે કે ગમે એવો બદમાશ માણસ હોય એ ડાયો થઈ જાય, સુધરી જાય. એક વાક્યને આપની જહેમત તમામ. ઇસ્ફહાનની અંદર એક સાહેબે મિંબર ઉપરથી આ વાક્યો બયાન કર્યા. કહેતા કે 3 મહિના પહેલાં મારી પાસે એક જવાન આવ્યો, 2 મહિના પહેલાં, અને એ જવાનનું નામ હતું રઝા. કહે છે કે મૌલાના, હું બહુ ગુનેગાર અને બદમાશ માણસ હતો અને કોઈ દી નમાજ ન પઢતો, કોઈ દી રોજા ન રાખતો, મારા મા બાપને હંમેશા સતાવતો અને તમામ પ્રકારના ગુનાહ હું કરતો. કોઈ ગુનો એવો બાકી નથી કે મેં ન કર્યો, બલકે ત્યાં સુધી કે મોહર્રમના દિવસોમાં પણ હું કોઈ રિયાયત ન કરું, બધા ગુનાહ કરતો. કહે છે કે શબે આશુર આવી અને મારા મા બાપ જે છે એ ઇમામ ખાનામાં ગયા મજલિસ માટે, અઝાદારી માટે, અને હું જે છે એ મારી બાઇક ઉપર જે છે એ ચક્કર લગાવતો હતો. રસ્તામાં એક જગ્યાએ એક છોકરી જે છે ઊભી હતી અને એને જવું હતું ઇમામ ખાને મજલિસ માટે. મને કીધું કે મારે લિફ્ટ જોવે છે, તો મેં એને બેસાડી દીધું અને પછી ઇમામ ખાને લઈ જવાના બદલે હું એને મારા ઘરે લઈ. મેં એની સાથે જબરજસ્તી કરી. એ औरते એ છોકરીએ કીધું કે હું અલવી છું, હું સૈદાણી છું, તું જે છે એ ખૌફે ખુદા કર. મેં કાંઈ એની વાત ન માની. પછી એ છોકરી કહે છે કે આપણે ઇમામ હુસૈનની સાથે મામલો કરીએ, તું મને જે છે મારી સાથે જ્યાદતી નહીં કરીશ તો હું વાયદો કરું છું કે ઇમામ હુસૈનનો મહેરબાની ભર્યો હાથ તારા સર ઉપર કરી દેશે. કહે છે કે મેં ઇમામ હુસૈનનું નામ સાંભળ્યું અને મારા બદનની અંદર જે છે એ કંપારી છૂટી ગઈ, હું ધ્રુજી ગયો. હું તરત બહાર આવ્યો, એને કીધું કે બેસી જા પાછળ, અને એને જે એ અજાખાનામાં મૂકી આવ્યો. પછી હું ઘરે આવ્યો. ઘરે આવીને મેં ટીવી શરૂ કર્યું. ટીવીમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે આશુરાની દાસ્તાન જે બયાન થઈ રહી હતી, એ દાસ્તાન હું સાંભળતો હતો, ગિરિયા કરતો હતો, આંસુ વહાવતો હતો, અને એ દરમિયાન જે છે એ મેં તૌબા કરી. વહેલી સવારે મારા મા બાપ આવ્યા, આવીને જોયું. કહે છે કે રઝા બેટા શું હાલત છે, તું કેમ રોવો છો? અને આ ઘરની અંદર અજીબો ગરીબ ખુશ્બુ આવી રહી છે. અમને એમ લાગે છે કે આ ખુશ્બુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની છે, શું હાલત છે? કહે છે કે માં મેં તૌબા કરી લીધી છે, હવેથી હું ગુનાહ નહીં કરું. બીજા દિવસે સવારે
જે લોકો જુલુસ કાઢતા, આલમ ઉઠાવતા, એ લોકોની કમિટીમાં હું ગયો અને ત્યાં જઈ અને મેં કીધું કે મારે પણ શરીક થવું છે. તો લોકો તો મજાક ઉડાવવા માંડ્યા, કારણ કે મને ઓળખતા હતા સારી રીતે. પણ જે મેઇન વ્યક્તિ હતો એ કીધું કાંઈ વાંધો નહીં, વેલકમ, અને તું એક કામ કર, કાલે તું મને તારો પાસપોર્ટ દે, આપણે જેથી કરબલા ઝિયારત કરવા જઈએ. કીધું કે મારી પાસે પૈસા નથી, તો કે પૈસા હું આપી દઈશ. પછી કહે છે કે હું કરબલા ગયો પણ હરમમાં જવાની હિંમત નહોતી થતી, મને ઇમામ હુસેનની શરમ આવતી હતી. બિલ આખિર હું હરમમાં, લોકોએ મને સમજાવ્યો અને બિલ આખિર હું હરમમાં ગયો, ઇમામની પાસે માફી માંગી. અને ત્યાર પછી 2-3 મહિનામાં મને મક્કાની પણ ઝિયારત નસીબ થઈ, ખાને કાબાની. અને એક દિવસ મારી માએ મને કીધું કે બેટા, કાલે જેથી આપણે રિશ્તો જોવા જવાનો છે, તું તૈયાર થઈ જાજે, આપણે જવાનું. કહે છે કે અમે રિશ્તો જોવા માટે જેથી ગયા, અને જ્યારે એ દીકરી જે દુખ્તર હતી એ ચા લઈને આવી અને મને જોવે છે તો તરત પડી અને બેહોશ થઈ. જ્યારે હોશમાં આવી તો એના મા બાપે પૂછ્યું, બેટા શું થયું? કહે છે કે કાલ રાત્રે ખ્વાબની અંદર ખુદ જનાબે સૈયદા આવ્યા હતા અને આ જવાનની શક્લ બતાવી, એનો ફોટો બતાવ્યો અને મને કીધું કે આ રિશ્તાને તો ઠુકરાવતી નહીં, આ રિશ્તો હું મોકલી દઉં છું. તો એ ગિરામી આ વાક્યો આપણને બતાવે છે. એક ઇન્સાન નામે હુસૈન સાંભળીને કેટલો ચેન્જ થઈ જાય છે, ગુનાહોને છોડી દે છે, અને પછી એનું મુકદ્દર કેવું બની જાય છે કે એ ઇમામનો ઝાહિર પણ બને છે, ખાને ખુદાનો પણ ઝાહિર બને છે, અને એને બહેતરીન ખાતુન અને છોકરીની સાથે એની શાદી પણ થઈ જાય છે. તો આવી રીતે આપણા માટે પણ જરૂરી છે કે આપણે પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી અસર લઈએ. નામે હુસૈનની અસર એ છે કે છઠ્ઠા ઇમામના બારામાં મળે છે કે જ્યારે ઇમામની સામે ઇમામ હુસૈનનું નામ લેવામાં આવતું, આ પૂરો દિવસ જેથી ગમગીન રહેતા, લોકો કોઈ પણ આપના ચહેરા ઉપર હાસ્ય ન જોતા, ઇમામજીજી એટલા બધા ગમગીન થઈ જતા. આ અઝાદારો, આપણા ઇમામ અલૈહિસ્સલામની જાત જ એવી છે કે નામે હુસૈન સાંભળીને ગિરિયા થાય, કારણ કે ઇમામ એટલા બધા મઝલૂમ હતા. મઝલૂમે કરબલા કહીને આપણે બોલાવીએ છીએ. આ અઝાદારો, ઇમામની ઉપર કેવા કેવા જુલ્મ કરવામાં આવ્યા, ઇમામને તડપાવીને શહીદ કરવામાં આવ્યા, ઇમામને રોવડાવીને શહીદ કરવામાં આવ્યા, ઇમામને 3 દિવસના ભૂખ્યા અને તરસ્યા રાખીને શહીદ કરવામાં આવ્યા. અરે શહાદત સુધી ઇમામ પાણી માંગતા રહ્યા, खून बरसा मगर अफसोस न बरसा पानी, मांगता रह गया अहमद का नवासा पानी. आजादारो इमाम ने शहादत પહેલા પાણી ન મળ્યું, પ્યાસની હાલતમાં ઇમામ અલૈહિસ્સલામ શહીદ થયા. ઇમામની પ્યાસને આપણે સમજી નથી શકતા. જ્યારે તેના હૈયાની અંદર ઇમામે ઝમાના અલૈહિસ્સલામ સલામ કરતા કહે છે, સલામ થાય મુરઝાયેલા સુકાયેલા હોઠો ઉપર. ઇમામ એટલા બધા પ્યાસા હતા કે ઇમામના હોઠ સુકાઈ ગયા હતા. ઇમામની પ્યાસની આપણને કેવી રીતે ખબર પડે? જ્યારે અલી અકબરે પહેલો હુમલો કરીને બાપની ખિદમતમાં આવ્યા, કીધું બાબા અલા તશો કદ કતલની, પ્યાસ મને મારી નાખે છે, થોડું પાણી મળી જાય. અરે સખી હુસૈને કોઈનો સવાલ રદ નથી કર્યો. આજે જવાન ફરઝનનો એક ઘૂંટ પાણી માટેનો સવાલ છે. ઇમામે કહ્યું, હા તે લિસાન ગયા બનૈયા, એ બેટા મારી જબાન તમારા દહેનમાં રાખો. અલી અકબરે ઇમામની જબાન પોતાના દહેનમાં લીધી, અરે તરત પાછી કાઢી લીધી. બાબા લિસાનો કાઈ બસો મિન લિસાની, અરે તમારી જબાન તો મારી કરતા વધારે સૂકી છે. આઝાદારો અલી અકબર બતાવવા માંગતા હતા મારા બાબા કેટલા પ્યાસા છે. ઇમામની પ્યાસનું દર જનાબે સકીનાને પણ હતું. સકીના 3 દિવસથી લસજ કરતા હતા, પણ જ્યારે શહાદતે હુસૈનની ખબર પડી, ઝુલજના ખૂનથી રંગીન પેશાની લઈને આવ્યા. એ વખતે
जनाब सकीना जुलजनानी गर्दन में हाथ नाखी दीधा कीधु है मारा बाबा ना जुलजना हूँ समझी गई मारा बाबा शहीद थी गया पण मने एटलू बताओ हल सो के अभी हम को तिलत शान अरे मारा बाबा ने शहादत पहला पानी देवा मायू के नहीं अरे जुलजना केवी रीते बतावे इमाम 3 दिवस ना प्यासा शहीद थी गया अल्लाह लअनतुल्लाह अलल कौम ज़ालिमीन वसियाल लज़ीन ज़लमू यमुनक़लबीन यनक़लबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगारा बेहक़ मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ, इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमाओ, हज़रत न नासिर में उमर शुमार फरमाओ, दुनिया में ज़रत इमाम ने आखिरत में शफ़ात इमाम नसीब फरमाओ। व आखिर दावाना एक सूरह फातिहा ना दिया तमाम शोहदा करबला यतीमान करबला सीधा ने करबला ने बारगाह में पेश करी तमाम मरहूम मोमिन और मोमिनात की खिदमत में पेश करी।